આજે ઇન્દ્રપુરી નો હું તો રાજવી કહેવાય ઇન્દ્ર હોય મેરા નામ ઇન્દ્ર હોય મેરા નામ ઇન્દ્રપુરી નો હું તો રાજવી કહેવાય ડોલે ડોલે આકાશે પધાર રે ડોલે મારું ઇન્દ્રાસન અજુજે જુજે પૃથ્વીને પધાર રે ડોલે મારું ઇન્દ્રાસન અરે કોના જગો મહાબાપ રે ડોલે મારું ઇન્દ્રાસન એને બાટું મારીને કાઢું બાર રે ડોલે મારું ઇન્દ્રાસન ફક્ત 3 દિવસે 3 ઘડીની અંદર મારું ઇન્દ્રનું ઇન્દ્રસન પોપટના પાંજરાની માફક ડોલી છે સામે બેઠેલો શિવજીના મંદિરમાં કાળા માથારો માંડવી ઘોર તપ કરી તપસ્યા કરી મારું ઇન્દ્રનું ઇન્દ્રસન જીતવા માંગે છે જાણતો નથી ઇન્દ્ર કોણ છે 33 કરોડ દેવતાનો અધિપતિ ઇન્દ્ર છે ઇન્દ્રનું ઇન્દ્રસન જીતવું મુશ્કેલ મહા મુશ્કેલ તો લાવ મારી શિવોની તલવારથી ધરતી મસ્તક અલગ કર અરે નહીં મારી શિવોની તલવાર પણ અહીંયા અચકાઈ જાય છે એક દિવસ મને બ્રહ્માદેવે વચન આપ્યું હતું જ્યારે સંકટ પડે ત્યારે મને સમજો લાવ બ્રહ્માદેવને સાંભળું હારે આજ ઇન્દ્ર દેવ સમરે ને બ્રહ્માદેવ આવજો રે એ આવજો તપોવન ની મોજાર તપોવનમાં તમારા ભેડા કામ ઇન્દ્ર દેવ સમરે ને બ્રહ્માદેવ આવજો રે આજે બ્રહ્માપુરી છોડીને બ્રહ્મદેવ ચાલ્યા રે આજે ઇન્દ્રદેવ સંકટ બ્રહ્મદેવ આવ્યા રે આવ્યા દેવા લોક મોજાર ઇન્દ્રદેવ સમરે ને બ્રહ્મદેવ આવ્યા રે હરે ઇન્દ્રદેવ અત્યારે તપોવનની અંદર બોલાવવાનું કારણ હરે પ્રભુ જે 12 માસ ને 12 દિવસ નહીં ફક્ત 3 દિવસ ને 3 ઘડીની અંદર મારું ઇન્દ્રનું ઇન્દ્રસન આ પોપટના પાંજરાની માફક ડોલી છે સામે બેઠેલો શિવજીના મંદિરમાં કાળા માથારો માંડવી ઘોર તપ કરી તપસ્યા કરી મારું ઇન્દ્રનું ઇન્દ્રસન જીતવા માંગે છે ત્યાં જાણતો નથી ઇન્દ્ર કોણ છે 33 કરોડ દેવતાનો અધિપતિ ઇન્દ્ર છે ઇન્દ્રનું ઇન્દ્રસન જીતવું મુશ્કેલ મહા મુશ્કેલ જો પ્રભુ આપણે આગ્રહ હોય તો ધરતી મસ્તક અલગ કરી નાખો શાંત થાવ ઇન્દ્રદેવ શાંત થાવ આટલા બધા ક્રોધિતમાં ના થાવ જેમ તમારી ઇન્દ્રપુરી ડોલે છે એમ જ મારી બ્રહ્માપુરી પણ ડોલે છે અને આમાં શું થઈ રહ્યું છે શું થવાનું છે તે વિશે કશું જ નથી જાણતો આજ મારાથી મોટા વિષ્ણુ દેવ છે અને એને એક વખત મને વચન આપેલું કે ઇન્દ્રદેવ જ્યારે તમને સંકટ પડે ત્યારે મને યાદ કરજો તો વિષ્ણુ દેવને સાંભળો હે આજે બ્રહ્માદેવ સમરે રે વિષ્ણુ દેવને
મહાદેવ તપોવન ભૂમિની અંદર બોલાવાનું કારણ? એટલે કામ તો ઇન્દ્રદેવને પડ્યા. અરે ઇન્દ્રદેવ, તપોવન ભૂમિની અંદર અમારા શું કામ પડ્યા? હરે પ્રભુ આજે 12 માસ ને 12 દિવસ ને ફક્ત 3 દિવસ ને તનખડીની અંદર મારું ઇન્દ્રનું ઇન્દ્રાસન પોપટના પાંજરાની માફક ડોલી છે. સામે બેઠેલો શિવજીના મંદિરમાં કાળા માથારો માંડવી અઘોર તપ કરી તપસ્યા કરી મારું ઇન્દ્રનું ઇન્દ્રાસન જૂટવા માંગે છે. તે જાણતો નથી ઇન્દ્ર કોણ છે. 33 કરોડ દેવ દેવતાઓના અધિપતિ ઇન્દ્ર છે. ઇન્દ્રનું ઇન્દ્રાસન જૂટવું મુશ્કેલ, મહા મુશ્કેલ. જો પ્રભુ આપણી આજ્ઞા હોય તો અમે ધરથી મસ્તક અલગ કરી નાખું. નહીં ઇન્દ્રદેવ, શાંત થાઓ, આટલા ક્રોધિત ન થાઓ. જેમ જેમ તમારી ઇન્દ્રપુરી ડોલે છે એમ મારી વૈકુંઠપુરી પણ ડોલી રહી છે. અને આમાં શું થઈ રહ્યું છે અને શું થવાનું છે હું કશું જ જાણતો નથી. આ વાતની જાણ જો બ્રહ્માદેવને ન હોય, આ વાતની જાણ જો વિષ્ણુદેવને ન હોય તો આ વાતની જાણ હોય કે નહીં? અરે મારાથી મોટા ભોળાનાથ છે. એક દિવસ એને મને વચન આપ્યું હતું કે વિષ્ણુદેવ, જ્યારે તમને સંકટ પડે ત્યારે મને સમજો, સંકટ જરૂર દૂર કરીશ. તો લાવ ભોળાનાથને સમજો. એ જી આજે વિષ્ણુદેવ બોલાવે ભોળાનાથ આવો રે. આવજો તપોવન મુજાડ વિષ્ણુદેવ. આજે વિષ્ણુદેવ બોલાવે ભોળાનાથ આવો રે. કૈલાસપુરી જોડીને શંકર ચાપિયા રે. ચાલિયા તપોવન મોજાર નટવરના સુરે કૈયા મારા નામ. દેવ બોલાવે શંકર ચાપિયા રે. એ દેવોના દુખડા ભાંગો ભોળા શંકર, દેવોના દુખડા ભાંગો રે. લડી લડી લાગી તમને ભાઈ ભોળા શંકર, લડી લડી લાગી તમને ભાઈ રે. એ આવ્યો પવનનો રેલો ભોળા શંકર, આવ્યો પવનનો રેલો રે. એ તમારી જટાઈ ઉડી જાય ભોળા શંકર, તમારી જટાઈ ઉડી જાય રે. એ દેવોના દુખડા ભાંગો ભોળા શંકર, દેવોના દુખડા ભાંગો રે. એ લડી લડી લાગી તમને પાય ભોળા શંકર, લડી લડી લાગી તમને પાય રે. એ કંઠે કાઢુલિયો નાગ ભોળા શંકર,